દોસ્તો, તમે બધાએ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની તો વાતો સાંભળી હોય, પરંતુ શું તમને ખબર છે આખરે અંબાણી પરિવારના આ ધીરુભાઈ અંબાણીને કેટલા સંતાનો છે? મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સિવાય એમને કેટલી બહેનો છે? આજે કેવું જીવન જીવે છે મુકેશ અને અનિલ અંબાણીની આ બહેન કે જેમણે કેન્સરમાં પતિ ગુમાવ્યા હતા, આજે ચલાવે છે કરોડો રૂપિયાની કંપની? જાણીએ આજના વિડીયોમાં એ વ્યક્તિ કોણ છે. મુકેશ અંબાણીની આ બહેન એક બિઝનેસ વુમેન છે. એમના પરિવાર સાથે જોડાયેલી અને અંબાણી પરિવારની આ બંને બહેનોનું નામ જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવી દેજો. આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વિસ્તારથી વાત કરવાના છીએ. તો ચાલો વિડીયોને આગળ વધીએ તે પહેલાં આપનું મંતવ્ય કમેન્ટ કરજો, અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ સૌથી પહેલાં. દોસ્તો, મુકેશ અંબાણીની આ બહેન એક બિઝનેસ વુમેનની સાથે એમના ભાઈની જેમ જ અઢળક સંપત્તિ ધરાવે છે. આ સાથે બે જાહેરમાં ટ્રેડેડ શેરની કંપની ધરાવે છે. કોઠારી સુગર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ એ ખાંડ ઉદ્યોગમાં 435 કરોડની બજાર મૂડી ધરાવતી કંપની છે, જેના ઓનર એમની આ બહેન નીના કોઠારી છે. દોસ્તો, આ નીના કોઠારીનું નામ તો તમે સાંભળ્યું જ હશે. ભારતના સૌથી ધનિક પરિવાર અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. તેઓ રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે. એમના બંને ભાઈઓ આજે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ કેટલાક સભ્યો એવા પણ હોય છે જે ચર્ચાથી દૂર રહે છે. તો આ નાની બહેન નીના કોઠારી જેવો પણ બિઝનેસ વુમેન છે. અઢળક સંપત્તિ એમની પાસે છે. નીનાને શાંતિથી પોતાનું સામ્રાજ્ય વધાર્યું છે અને બિઝનેસ જગતમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. નીનાનો જન્મ પ્રતિષ્ઠિત અંબાણી પરિવારમાં થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની પુત્રી છે. એણે 2003માં એની ઉદ્યોગ સાહસિક યાત્રા શરૂ કરી હતી. જાવાગ્રીન ફૂડ એન્ડ કોફી ફ્રેન્ચાઇઝી શરૂ કરીએ. જોકે જાવાગ્રીન અન્ય મુખ્ય ટ્રોને જે કાંઈ છે એની લોકપ્રિયતા કોઈ ઓછી ન હતી. 1986માં તેણીએ ઉદ્યોગપતિ ભદ્રશ્યામ કોઠારી સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2015માં કેન્સરથી એમનું મૃત્યુ થયું હતું. ભદ્રશ્યામ કોઠારીના મૃત્યુ પછી પણ એમની કંપનીની જવાબદારી નીના કોઠારીએ સંભાળી હતી અને આજે આ કંપની ખૂબ જોરશોરથી ચાલી રહી છે. આ સાથે જ એમના બીજા બહેન પણ હંમેશા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરતા હોય છે. આ સાથે તમને જણાવી દઈએ, મુકેશ અંબાણીના આ બીજા બહેનનું નામ દીપ્તિ સલગાંવકર છે. મુકેશ અને અનિલ અંબાણીના જન્મ પછી જન્મેલી મોટી દીકરી દીપ્તિ સલગાંવકર પડોશમાં રહેતા દત્તરાજ સલગાંવકર સાથે લગ્ન કર્યા અને તેના પરિવાર સાથે આજે ગોવામાં રહે છે. ધીરુભાઈ અંબાણી તેમના પરિવાર સાથે 1942માં રહેવા ગયા. 1978માં મુંબઈના ઉષા કિરણ, તે જ સમયે ઉદ્યોગપતિ વાસુદેવ સલગાંવકરનો પરિવાર આ જ બિલ્ડિંગમાં રહેતો હતો અને અંબાણી અને એમના પરિવાર વચ્ચે ખૂબ સારા સંબંધો હતા. ત્યારે બંને પરિવાર એકબીજાની સાથે મળે છે અને દીપ્તિ સલગાંવકરના લગ્ન પણ કરવામાં આવે છે. દોસ્તો, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ત્યાં એમની ઘણી બધી અવરજવર રહેતી હતી. ત્યારે આ બંનેની સંમતિથી, પરિવારની સંમતિથી બંનેના લગ્ન થયા. નીરવ મોદીના ભાઈને જ્યારે અંબાણી પરિવારમાં સૌથી નાની દીકરીનું નામ નીના કોઠારી છે. આખરે મુકેશ અંબાણીની આ બંને બહેનો કે જે લાઇમલાઇટની હંમેશા દૂર રહેવાનું પસંદ કરે છે, આજે બંને બહેનો તેમના ભાઈઓ અને ભાભીઓને ખૂબ પસંદ કરે છે. મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનો પરિવાર તો હંમેશા લાઇમલાઇટની નજીક રહે છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીના તમામ સંતાનો પણ લાઇમલાઇટથી નજીક રહે છે. તો પછી અનિલ અંબાણીના દીકરાઓ, કે જેમાં બંને દીકરાઓ જય અનમોલ અંબાણી અને જય અણસોલ અંબાણી છે, તેઓ બંને પોતાના પિતાની સાથે હંમેશા મીડિયામાં જોવા મળે છે. તો પછી પર્સનલી તેઓ મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણીની બહેનો સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી છે. તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા, અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને.